અને ખાસ કરીને જીએસટીમાં મોટા રિફોર્મ કરીને સરકારે ખેડૂતોને રાહત આપી છે। કૃષિ કાર્યથી જોડાયેલા અમુક ઉપકરણો પર હવે માત્ર 5% જીએસટી લાગશે। આ સાથે જ સરકારે ટ્રેક્ટર, સિંચાઈ અને ખેતી સાથે જોડાયેલી વસ્તુઓ પર પણ જીએસટી 12 કે 18% સ્લેબથી હટાવીને 5% સ્લેબમાં ટ્રાન્સફર કર્યા છે। તો પેસ્ટિસાઇડ પર પણ જીએસટી દર 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે। આ મુદ્દે વધુ ચર્ચા કરવા આપણી સાથે ખેડૂત આગેવાન દિલીપ સખિયા જોડાઈ ગયા છે। દિલીપજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને સરકારે જે રીતે રિફોર્મ કર્યા છે, જીએસટી દરમાં ટ્રેક્ટર, ખાતર, એગ્રો પ્રોડક્ટ પર ખાસ કરીને તેમણે ટેક્સ ઘટાડ્યો છે, સરકારના નિર્ણયને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? પહેલા તો એક ખેડૂતના દીકરા અને ખેડૂત આગેવાન તરીકે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એને કૃષિ અને ખેતીમાં આટલું થોડુંક ધ્યાન દીધું। પરંતુ મહત્વની વસ્તુ જોઈએ તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ને હજી પણ આપણા દેશની 60 થી 65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે। તો જ્યારે આવો કૃષિ પ્રધાન દેશ અને આવડી મોટી વસ્તી ધરાવનાર દેશ વિશ્વની અંદર કૃષિનું નામથી જ્યારે દેશની ઓળખાણ થતી હોય અને એ દેશની અંદર જ્યારે જીએસટીની વાત આવે તો એક ખેડૂત આગેવાન તરીકે અમે તો કાયમી સરકારને એમ જ કહેતા હતા કે ખેતી અને ખેતીને લગતા કોઈ પણ હથિયારો હોય, સાધનો હોય, દવા બિયારણ ખાતરથી માંડી દરેકની અંદર જીએસટી લાગવો જ ન જોઈએ। પરંતુ છતાં 12%, 18% ક્યાંક ને ક્યાંક લાગતો હતો, એને ઘટાડી અને બધે 5% કર્યો છે। તે બદલ એક ખેડૂતના આગેવાન તરીકે ખૂબ ખૂબ સરકારની ધન્યવાદ પણ આપું છું અને એના કાર્યને સરાહના કરું છું। પરંતુ હજી એક કહું છું કે હજી કદાચ જો આમાં ઓછું થઈ શકે, કારણ કે જગતનો તાત છે એ બધાના પેટ ભરે છે। વિશ્વની દરેક ફેસિલિટી વિના હાલશે, પરંતુ અનાજ વિના નહીં હાલે। જે અનાજ પેદા કરવાનું છે, જે જીવન જરૂરિયાત વસ્તુ છે, તો સ્વાભાવિક છે કે એની અંદર જીએસટી ન હોય તો સારી બાબત છે। આજે એમ કહ્યું કે આને વાત કહી કે તમાકુ, હે ગુટખા, મનોરંજનના સાધનોમાં જે 40% વિચારે, હું તો કહું કે ઘટતા હોય તો એ 40 વાળાને 100 કરી નાખે। પરંતુ ખેતીની અંદર ખેડૂતોને રાહત મળી છે, પરંતુ વિશેષ હજી પણ આજ નહીં તો કાલ જ્યાં લગી આ નીકળે નહીં ત્યાં લગી અમારા જેવા આગેવાનોની તો કાયમી સરકાર પાસે અપેક્ષા જ રહેશે કે આ 5% પણ ન લાગે તો પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણા દેશના ખેડૂતો જે રાત દિવસ પરસેવો પાડી અને બધાને જે સ્વાભાવિક રીતે જોઈ તો બધાના પેટ ભરે છે, તો એમાં રાહત મળવી જોઈએ। મહત્વની વસ્તુ બીજી કઈ તો સરકારે આની અંદર જે પ્રોસેસિંગના યુનિટો બની રહ્યા છે ખેડૂતોને, એની અંદર પણ જે સબસિડીઓ, સહાયો મળતી હોય એની અંદર પણ એક્સ્ટ્રા કંઈક જોગવાઈ થાય અને હજી ખેડૂતોને આમાં વિશેષ પ્રોસેસ મતલબમાં વધારે સહકાર મળે એવી અપેક્ષા સાથે હું સરકારને પણ વિનંતી કરી રહ્યો છું। જી મેમ। જી, તો ખાસ કરીને આભાર દિલીપજી આપનો અમારી સાથે જોડાયા અને તમારો મત અમને જણાવ્યો। પણ જે રીતે અત્યારે